અને રાહુલ ગાંધી આ વખતે ચાબુક લઈને ગુજરાત આવી રહ્યા છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। ગુજરાત અત્યારે દેશના રાજકારણનું ધરી બની ગયું એવું લાગે છે, કારણ કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। 23 તારીખે મોડાસા અને આવતીકાલે 24મી ડેડિયાપાડામાં સભા કરવાના છે। અને હવે એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ 26 જુલાઈએ 1 દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને રાહુલ ગાંધી આ વખતે ચાબુક લઈને ગુજરાત આવી રહ્યા છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। રાહુલ ગાંધી 26મી તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને એ મુલાકાત શું કામ આવી રહ્યા છે એના વિશે તમારી સાથે હું વાત કરવાનો છું। પણ એ પહેલાં તમને થોડુંક એ પણ કહી દઉં કે રાહુલ ગાંધી જ્યારે અગાઉ ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે એવું કીધેલું હતું કે ગુજરાતની અંદર જે રેસના ઘોડા છે એ લગ્નમાં જાય છે અને લગ્નના ઘોડા રેસમાં દોડે છે, પણ હવે નક્કી કરવું પડશે અને રેસના ઘોડાને રેસમાં મોકલવાના અને લગ્નના ઘોડાને લગ્નમાં નાચવા દેવાના। એ વાતની ભારે અસર પડેલી અને એ પછી જ્યારે ગુજરાતનું જે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું કોંગ્રેસનું, એમાં પણ રાહુલ ગાંધી અને ખડગે અને એ બધાએ એ જ વાત કરેલી હતી કે કોંગ્રેસની અંદર હવે રેસના ઘોડા શોધવાના છે। હવે છેલ્લા કેટલાક સમયથી જે કવાયત ચાલતી હતી અને એની અંદર હવે રાહુલ ગાંધીએ રેસના ઘોડા શોધી નાખેલા છે। હમણાં તાજેતરની અંદર જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી એક વખત અમિત ચાવડાને કમાન સોંપવામાં આવી અને એ પહેલાં જિલ્લા અને તાલુકાના જે પ્રમુખો હતા એમાં ઘણા બધાને બદલી નાખવામાં આવ્યા, નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યા। હવે ઘોડા તો પસંદ કરી લીધા, પરંતુ એ ઘોડાને દોડાવવા પડશે, એ ઘોડાને તાલીમ આપવી પડશે, તો એ કોણ કરશે? તો એના માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે। એટલે મેં તમને કીધું કે રાહુલ ગાંધી ચાબુક લઈને આવી રહ્યા છે કે જે નવા ઘોડાઓ છે એને શીખવાડશે। આમ જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે। કોંગ્રેસે ઘણીવાર હવાતિયા માર્યા કોંગ્રેસ ગુજરાતની અંદર શાસન કરવાના, પરંતુ અત્યાર સુધી કોઈ મેળ પડ્યો નથી અને કોંગ્રેસ ધીમે ધીમે કરીને ગુજરાતની અંદર ધોવાઈ પણ ગયેલી હતી। હવે જે જૂના ઘોડાઓ છે એ બધા થાકી ગયા છે, કારણ કે 30 વર્ષથી પ્રયાસ કર્યા પરંતુ ગુજરાતની અંદર મેળ નથી પડતો। રાહુલ ગાંધીએ પોતે લોકસભાની અંદર એવું કીધેલું હતું કે આ વખતે 2027ની અંદર જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે કોંગ્રેસ જીતશે। અને અત્યારના જે કંઈ પણ બધી મથામણો થઈ રહી છે આમ આદમી પાર્ટીની, કોંગ્રેસની, એ બધી ગુજરાત વિધાનસભા 2027ને ધ્યાનમાં રાખીને થઈ રહી છે। એટલા માટે કોંગ્રેસે ગુજરાતની અંદર 26, 27 અને 28 3 દિવસ આ જે નવા જિલ્લા પ્રમુખો બન્યા છે, તાલુકા પ્રમુખો બન્યા છે, એમના માટે એક તાલીમ કાર્યક્રમ રાખ્યો છે। અને આ તાલીમ કાર્યક્રમનું સ્થળ પણ તમને જાણીને નવાઈ લાગશે, આણંદ રાખવામાં આવ્યું છે। આણંદ એટલા માટે રાખવામાં આવ્યું કે હમણાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે એ આણંદના આકલાવથી ધારાસભ્ય છે, એટલા માટે આણંદની અંદર આ 3 દિવસનો તાલીમ કાર્યક્રમ છે। અને આ તાલીમ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે 26 જુલાઈના દિવસે રાહુલ ગાંધી 1 દિવસની મુલાકાતે આવી રહ્યા છે, એટલા માટે કે આ જિલ્લા પ્રમુખોને ઘણું બધું શીખવાડવાનું છે। અત્યાર સુધી જે ઘોડાઓ ઉથલપાથલ થઈ જતા હતા રેસના લગ્નના રેસના, એ નહીં થાય એની તાલીમ આપવાની અને કોંગ્રેસની જે પરંપરાઓ છે, કોંગ્રેસની જે નીતિઓ છે એ બધી આ નવા પ્રમુખોને શીખવાડવાની છે। ઘણું બધું આ પ્રમુખોને શીખવાનું છે, એ 3 દિવસની તાલીમમાં શીખશે, પરંતુ પહેલે દિવસે રાહુલ ગાંધી આવી અને એમને મોટિવેશન આપવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।